હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે અમે એક નવે સરસ જગ્યાએ લઈને આવી ગયા છે, દાદા હરિની વાવ, જે અસારવા અમદાવાદ ખાતે આવેલી છે. આ એક એવા પ્રકારની વાવ છે જેમાં પાણીનો સંગ્રહ કરવા માટે બનાવેલી છે વાવ, જે અમદાવાદમાં અસારવા ખાતે આવેલી છે. અને ત્યાં કોતરણી એકદમ જબરજસ્ત કરવામાં આવે છે. અને આ જે વાવ છે એ 5 માળની વાવ કહેવામાં આવે છે. અને આ વાવ બહુ જબરજસ્ત છે, જેમાં મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખાસી એવી 3 જગ્યાનો, જેમાં હિન્દુ, જૈન અને મુસ્લિમ ધર્મનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જે કોતરણીની અંદર, જેમાં હાથીઓથી અને ડિઝાઇનો નવી એકદમ ઝીણી કોતરણી કરીને અને ડિઝાઇનો પણ બનાવવામાં આવે છે. આ વાવની બાંધકામ ઈસવીસન 1485માં થયેલું હતું. અને આ વાવ બાય હરિ સુલતાને કરેલું હતું, જે રાણીઓની દેખરેખ માટે, જે દાસીઓ રાખ્યો હોય એના માટે આ વાવનું બાંધકામ કરેલું હતું. અને જે સાંસ્કૃતિક શિલાલેખ છે એના પ્રમાણે 1499માં બાંધકામ બતાવે છે. જે આ શિલાલેખો બતાવેલી છે એના ઉપર જે સાલ લખેલી હોય એ ઈસવીસન 1499માં બતાવે છે. આ વાવ પૂર્વથી પશ્ચિમમાં પથરાયેલી છે, કે જેની શરૂઆત પૂર્વમાં થાય છે અને પશ્ચિમમાં થાય છે. દરેક જગ્યાએ તમે જાઓ ત્યાં અંધારું આવતું નથી, સૂર્યનો પ્રકાશ છેક સુધી અંદર જાય જ છે. અંદર પાણી પણ અત્યાર સુધી છે જ. અને આ વાવ એવી બનાવેલી છે કે જેમાં અત્યાર સુધીના કોઈ પણ આટલા વર્ષનો ભૂકંપ આવ્યો, આટલા વર્ષ થયા 1485થી, તો પણ હજી સુધી કંઈ થયેલું નથી. આ વાવ હિન્દુ, જૈન, મુસ્લિમ ધર્મના કોતરણીમાં દેખાડેલું છે કે આટલા ધર્મના લોકો આ વર્ષનું હતું અને આ રીતે કોતરણી કરેલી છે. પથ્થર ઉપર બહુ જ સરસ મનમોહિત બારીક કોતરણી કરેલી છે. જુઓ તમે, આ બહુ બારીક કોતરણી કરેલી છે. તે સમયે લગભગ 3,29,000 ખર્ચો થયેલો. 3,29,000નો ખર્ચો પણ થયેલો છે. તમે ડિઝાઇનો જુઓ છો કે વાવમાં કેવી મસ્ત ડિઝાઇનો પણ બનાવેલી છે. આ જે વાવ ખરા એની જોડે મસ્જિદ અને મકબરો પણ આવેલો છે. આ જે દાદા હરિની વાવ છે એકદમ હેરિટેજ સ્થળ પણ ગણવામાં આવે છે. જો તમે અંદર નીચે ઉતરો તો અંદર પાણીનો પણ સમાવેશ થાય છે, કે પાણી પણ આવેલું છે અંદર નીચે. અને સીડીઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે નીચે ઉતરતી વખતે તમને લપસી ના પડાય. અને એની ડિઝાઇનો જુઓ કે અત્યારના કોમ્પ્યુટર યુગમાં પણ આવી ડિઝાઇનો નથી થતી, તેવી ડિઝાઇનો પહેલાંના 1485ની સાલમાં કરેલી હતી. જેનો ડિઝાઇનો ઉપર જે પથ્થરના જે માર્બલ કોતરણી કરી છે એમાં ઈસવીસન 1499ની સાલ બતાવેલી છે. તે વખતે 3,29,000થી વધારે પણ ખર્ચો આવેલો હતો, પણ 3,29,000 મને જાણવા માટે મળેલું છે કે 3,29,000 જેવો ખર્ચો આવેલો છે. અને જે દાદા હરિની વાવ ખરા એ બાય હરિ સુલતાને બનાવેલી છે, સુલતાનીએ બનાવેલી છે. જે જબરજસ્ત પાણીનો સંગ્રહ માટે. અને એકદમ તમે એની આકૃતિક ડિઝાઇનો જુઓ કે કેવી નાની એકદમ ઝીણી ડિઝાઇનો પણ કરેલી છે. તમે ડિઝાઇનો જોઈને તમને જવાની ઈચ્છા થાય. અને આ વસ્તુ અમદાવાદમાં અસારવા જોડે આવેલી છે. તો જો તમે ના ગયા હોય તો તમે એક જરૂર અચૂક અંદર જાઓ, મુલાકાત લો અને એક આનંદ ભર્યો અને આપણો ઇતિહાસનો એક વિડીયો જુઓ કે જે હેરિટેજ તરીકે ઓળખાય છે. હિટ મારી ગયો છે કે અમદાવાદમાં. જો અંદર પાણી પણ છે હજી તો, જેમ ચોમાસું આવે એમ સિસ્ટમ એ રીતે ગોઠવેલી છે કે પાણીનો સંગ્રહ થાય, એ પાણી અંદર ઉતરે અને એનું પુષ્ટિકરણ કરી બહાર પણ આવી શકાય. એ રીતે આખો એક નજારા બનાવેલું છે કે સિસ્ટમ, જેને 5 જગ્યાનો અંદર ઊંડો કહેવાય છે, 5 માળ કહેવાય. જુઓ તમે ઉપરથી પણ જોઈ શકો છો કેટલી અંદર બનાવેલી છે. એની ડિઝાઇન જોઈને પણ તમને એમ થાય કે ખરેખરમાં આ વાવ જબરજસ્ત. એ અમદાવાદમાં છે તો દરેક લોકોએ ખરેખરમાં આ વાવ જોવી પડે, જે ઇતિહાસનું આપણું પન્નું કહેવાય છે. જુઓ તમે, એક શિલાલેખો પણ એને એવી બનાવેલી છે, એના બીમ
એની ડિઝાઇનો, એની કોતરણી જે રેતીના પથ્થરોથી બનાવેલું છે. રેતીના જે પથ્થરો હોય એનાથી બનાવેલું છે. અંદર તો તમે ડિઝાઇનો જુઓ, એકદમ જબરજસ્ત. અને દરેક જગ્યાએ એટલા માટે મૂકવામાં આવે છે કે અમુક ટાઈમે અંદર જઈએ તો એના દીવાની જ્યોત મૂકવા માટે આ જગ્યાઓ બનાવેલી છે કે તે ફાણસ કાં તો દીવાની જ્યોત બનાવીને ત્યાં અજવાળું થાય એના માટે બનાવેલી છે. અત્યારે બહુ ટાઈમ થઈ ગયો એટલે કોઈ અજવાળું કરતું નહીં. અને ત્યાંના સૂર્યના કિરણો પણ છેક અંદર સુધી જાય છે. તમે જુઓ ઉપર નીચેથી છેક ઉપરનો નજારો જુઓ, જોઈ લો. એક વખત ફૂલ નજારો જોઈ લો. અને એકદમ નાનામાં નાની ડિઝાઇનો પણ જબરજસ્ત કરેલી છે. આ ઉપરથી બહારથી ઉપરનો નજારો જોવો કે જે પાણી જાય છે, પાણીનો સંગ્રહ કરવા માટે. અને એક શિલાલેખ તરીકે એક જગ્યા બનાવેલી છે. આ ફરીથી પાછળથી રિનોવેશન થોડું કરેલું. એની પાણી જવાની સિસ્ટમ, જગ્યા બધું જોરદાર સેટિંગ કરેલું છે કે એ જમાનામાં. અને એની સાઈડની ડિઝાઇનો જુઓ તમે, આ કેટલી ઊંડી છે એ બી જુઓ. 5 માળ ઊંડી છે. એના શિલાલેખો, સ્તંભ, કોતરણી તમે જુઓ. જોઈને તમને અત્યારે વિડીયોમાં જોઈને થાય છે તો ત્યાં ખરેખરમાં નજીક જવા જેવું બાળકો માટે પણ સારી એવી જગ્યા છે. તો તમે ના જોયું હોય તો અસારવા અમદાવાદ ખાતે આવેલું છે દાદા હરિની વાવ. એક વખત અચૂક નજારો મારો. અને જો અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક નથી કરી તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવા વિડીયો મનપસંદ ગમતા તમે બાકીના તમારા ગ્રુપમાં, ફેમિલીમાં શેર કરો જેથી કરીને અમારા વિડીયોનું વોચ ટાઈમ પણ વધે, સબસ્ક્રાઈબર વધે અને અમે આવનારો વિડીયો પણ તમારા માટે ફટાક લઈને લાવવાની અમારી ઈચ્છા પણ થાય. તો જો આવો વિડીયો તમને કોઈએ બતાવ્યો નહીં હોય કે આ દાદા હરિની વાવ કેવી લાગે છે, કેવું દેખાય છે, એની અંદરથી તમને અંદર છેકના નજારો પણ બતાવીએ છીએ કે જુઓ ત્યાં કેવી ડિઝાઇનો કરેલી છે, કેવી જગ્યા છે, બધું જ. આ છેક ઉપરથી નજારો પણ તમને બતાવીએ છીએ કે દાદા હરિની વાવનો નજારો કેવો છે. બહુ લાંબી પણ છે. જુઓ છેક સુધી એના શિલાલેખો દેખાય છે અને એકદમ સીધી પણ સ્ટ્રેટ પણ દેખાય છે અને ઊંડી પણ એટલી દેખાય છે. જોઈ લો. દરેક ખાનામાં અમે તમને જઈને બતાવીએ છીએ. આ ઉપરનો છેલ્લો લાસ્ટ ભાગ છે. ફોટામાં આવું દેખાય. તમે એક વખત રૂબરૂ ફેસ ટુ ફેસ જાઓ તો તમને ઓવર મજા આવે. આવાને ચિત્રો જુઓ બધા. આ મસ્જિદનો છે, મકબરો છે. આ જે રાણી જે વાવ દાદા હરિની વાવ છે એના જોડે જ આવેલું છે. મસ્જિદ પણ છે, મકરબો છે. આ અલગ અલગ જે ઇમારતો છે એ ગોઠવેલી છે પાછળની સાઈડ. તો ત્યાં અંદર અમે ફોટો વિડીયો એલાઉડ નહીં, પણ જ્યાં સુધી અમે ફોટો તમને વિડીયો બતાવ્યો ત્યાં સુધી જોઈ શકો છો તમે. અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો કે જેથી આવનારો વિડીયો તરત જ તમને નોટિફિકેશન દ્વારા મળી જાય. તમે આ વિડીયો જુઓ કેવો મસ્ત એક શિલાલેખ તરીકે બનાવ્યો છે કે ઇતિહાસનું આપણું નામ અત્યારે બધી કન્ટ્રીઓમાં ઇન્ડિયાનો નંબર 1 આવે છે કે શિલાલેખમાં કોઈ અત્યાર સુધી પહોંચી શક્યું નહીં ઇન્ડિયાનું કે આવી નાની નાની ડિઝાઇનો, કોતરણી. લોકો ફોરેનથી ઇન્ડિયાની ડિઝાઇનો જોવા આવે છે કે કેવી નાની નાની ડિઝાઇનો અત્યારે કોમ્પ્યુટર પણ પાછું પાડી દે છે. એવા લોકો એ ટાઈમે કોતરણી કરતા આ કેટલો ટાઈમ લાગ્યો હશે કે આટલી નાની નાની ડિઝાઇનો કરવી, એના અંદર કોતરવું. પહેલાંના જમાનામાં જેટલી સગવડો અત્યારે જેટલી સગવડો છે એટલી એ ટાઈમે સગવડ નથી. તો પણ આટલું કામ, આવું સરસ કામ કરેલું છે. તો ખરેખરમાં આવી વસ્તુ જે આપણે જોઈ જ જુઓ. તો ટાઈમ મળે તો તમે એક વખત મુલાકાત લો દાદા હરિની વાવ જે અમદાવાદમાં અસારવા ખાતે આવેલી છે. જેટલા પણ અમારા અમદાવાદના લોકો વિડીયો જોતા હોય તો એક વખત દાદા હરિની વાવનો આ મસ્જિદ છે અને બીજો સાઈડમાં મકરબો છે. આ સાઈડમાં
મકર ભોજન જો લખ્યું મહેરબાની કરીને. ત્યાં અંદર ફોટા એલાઉડ નહીં, પણ બહારથી તમને દ્રશ્યો બતાવીએ છીએ. થેન્ક યુ.